विद्यार्थी मित्रों, धोरण 9 प्रकरण 4 भाग 3 आगळ आपणे परमाणुना मॉडल विषे शीखी गया कि परमाणु केवी रीते होय छे। केंद्रमां प्रोटोन धनवीजभार, एनी फरते इलेक्ट्रॉन चोक्कस कक्षाओमां चोक्कस संख्यामां होय छे। हवे आवे छे न्यूट्रॉन। ईस्वीसन 1932 में जे चेडविक अन्य एक अवपरमाणवीय कणनी शोध करी हती। वैज्ञानिकों માંડ થોડોક શ્વાસ લીધો કે ચલો આપણને ખબર પડી ગઈ કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ક્યાં હોય। ત્યાં એક ચેડવિક નામના વૈજ્ઞાનિકે નવું મૂકી દીધું। વૈજ્ઞાનિકોને નવરું નહીં થવાનું, ફ્રી નહીં રહેવાનું, નવું નવું સંશોધન કરો જ તમે। એટલે એણે એક નવા અવપરમાણવીય કણની શોધ કરી જેનું નામ હતું પ્રોટોન। એ અત્યારે પણ ન્યુટ્રોન। અત્યારે ખબર છે આપણને, ત્યારે નહોતી ખબર કે જે વીજભાર વિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું હતું। એટલે ન્યુટ્રોને ચેડવિકે જે શોધ કરી એ એવો અવપરમાણવીય કણ હતો કે જેને કોઈ વીજભાર જ નહોતો અને એનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું। આખરે તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું। ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે, હાઇડ્રોજન સિવાય। હાઇડ્રોજન જ એક तत्व है जेना केंद्रनी अंदर न्यूट्रॉन नहीं, बाकी बधामां न्यूट्रॉन है। सामान्य रीते न्यूट्रॉन ने एन संज्ञा वडे, एन केवो स्मॉल लेटर में, तेनी परमाणु दळ तेना केंद्र में रहेला प्रोटोन और न्यूट्रॉनना दळना सरवाळा बराबर थाय। नवुं स्टेटमेंट आव्युं। आपणे अत्यार सुधी आपणे रुथरफोर्डना प्रयोग अने बोहरना प्रयोग उपरथी आपणे एवुं शीख्या कि परमाणुना केंद्रनी अंदर प्रोटोन छे अने ए प्रोटोनना लीधे परमाणुनुं दळ मळे छे। पण चेडविक नामना वैज्ञानिके धड़ाको कर दीधो। शुं शोधीने? न्यूट्रॉन। એટલે એણે કીધું કે પરમાણુના કેન્દ્રમાં એક ત્રીજો અવપરમાણવીય કણ ન્યુટ્રોન છે જે વીજભાર વિહીન છે, જેનું દળ પ્રોટોનના દળ જેટલું જ છે અને પરમાણુનું દળ ન્યુટ્રોન અને પ્રોટોનના દળના સરવાળા જેટલું હોય। હવે વિવિધ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય? બોહર અને બરી परमाणुनी विभिन्न कक्षाओं में इलेक्ट्रॉननी वहेंचणी बोहर और बरी नामना वैज्ञानिकोए सूचवेली है। पहलू, जुदा जुदा ऊर्जा स्तरों अथवा तो कोषों में इलेक्ट्रॉननी संख्या दर्शावा माटे थोड़ाक नियमों ने अनुसरवामां आवे। पहलो नियम के कक्षाओं में हाजर रहेला इलेक्ट्रॉननी महत्तम संख्या 2n² सूत्र द्वारा दर्शाववामां आवे। એટલે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે કયું સૂત્રમાં વપરાય છે? 2n², જ્યાં n એટલે થાય કક્ષાનો ક્રમાંક। જેમ કે ઉદાહરણ લઈએ, આપણને જાણવું છે કે ત્રીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, તો પહેલાં 2, પછી એનની જગ્યાએ કક્ષાનો ક્રમાંક ત્રીજો, એનો વર્ગ 3નો વર્ગ 9, 9 × 2 18। એટલે આપણો જવાબ મળી ગયો કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય, વધારેમાં વધારે 18 ઇલેક્ટ્રોન હોય। ચોપડી થોડીક ઉપર નીચે થઈ ગઈ છે પેજ। ઊર્જા સ્તરનો ક્રમ 1 2 3 વગેરે છે, એટલે કે કક્ષા અને ક્રમ 1 2 3 છે। આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યાને નીચે મુજબ દર્શાવી શકો। આ એક યાદ રાખવાનું છે કે L M N कक्षाना क्रमांक है। पहली कक्षा ने के कहवाय, बीजी कक्षा ने एल कहवाय, तीजी कक्षा ने एम कहवाय, चौथी कक्षा ने एन कहवाय। बधामां केटला केटला इलेक्ट्रॉन समाई शके ए आपणे अहींया सूत्र उपरथी आपेला छे। 2 × पहली कक्षा एटले 1નો વર્ગ, 1નો વર્ગ 1, 1 × 2 એટલે 2। बीजी कक्षानी अंदर 2નો વર્ગ 4 × 2 8, ત્રીજી કક્ષામાં 3નો વર્ગ 9 × 2 18, 4નો વર્ગ 16 × 2 32। એટલે પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન। આવી રીતે તમે કોઈપણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મેક્સિમમ મહત્તમ વધારેમાં વધારે સંખ્યાને જાણવા માટે 2n² સૂત્રનો ઉપયોગ કરી શકો છો। બીજું એને કીધું કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય। હવે આને આપણે ઓલરેડી સમજી ગયા છીએ, તેમ છતાં ફરીથી સમજીએ કે કોઈપણ તત્વ હોય એ તત્વને
તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે। હવે એવું શું કામ થાય તો એના માટે થોડુંક પહેલેથી સમજીએ। અષ્ટકનો નિયમ એને કહેવામાં આવે। આવર્ત કોષ્ટકની અંદરનો છેલ્લો સમૂહ, આવર્ત કોષ્ટક તમે નહીં જોયું હોય પણ આપણે 10મા ધોરણની અંદર આખું ચેપ્ટર આવે છે 5મું, આવું કંઈક આવર્ત કોષ્ટક છે। અહીંયા હાઇડ્રોજન છે, બાકીના બધા વચ્ચે છે। હવે એમાં જે છેલ્લો સમૂહ છે ને, આ છેલ્લી લાઈન, ઊભી લાઈન, એને કહેવાય નિષ્ક્રિય વાયુ। હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા નિષ્ક્રિય વાયુઓ છે। નિષ્ક્રિય વાયુ મતલબ કે તે કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી। હવે જો એ પ્રક્રિયા નથી કરતા તો એના ગુણધર્મ આપણે જોઈએ તો એના જેવા બીજા તત્વના ગુણધર્મ હોય તો એ નિષ્ક્રિય થઈ શકે કે નહીં? ચલો, તો એ બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન જ હતા, વધારેમાં વધારે, પહેલી કક્ષા સિવાય। હિલિયમની અંદર બાહ્યતમ કક્ષા એટલે શું? ઇલેક્ટ્રોન ભરાતા છેલ્લે વધેલી કક્ષા। તો એ જે છેલ્લી કક્ષા છે એ છેલ્લી કક્ષામાં મેક્સિમમ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, કારણ કે તેને ઇલેક્ટ્રોનની આપલે પણ કરવાની હોય છે। એ પણ આપણે શીખી ગયા કે 1, 2 અને 3 ઇલેક્ટ્રોનવાળા હોય તો એ બીજાને ઇલેક્ટ્રોન આપશે, 5, 6, 7 વાળા હોય તો બીજા જોડેથી ઇલેક્ટ્રોન લેશે અને કરશે કેટલા? 8 કરશે, કોઈ પણ રીતે, મારી, તોડી, જોડી, મરોડી, કોઈ પણ રીતે 8 કરશે। 8 કરવા માટે તે પોતાના ઇલેક્ટ્રોન આપી પણ દેશે અને બીજા જોડેથી લઈ પણ લેશે। એટલે અહીંયા આપણે બોહરના આગળના નિયમોમાં આપણે બોહર અને બરી ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય કહે છે કે સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી એની આગળની એટલે કે અંદરની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી। એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોન તબક્કાવાર ભરાય છે। ફરીથી એને સમજીએ, આપણી જોડે છે જ બધું। હવે દાખલા તરીકે મારો 17મા નંબરનો એક તત્વ છે જેનું નામ છે ક્લોરીન। તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે 17। 17ને ગોઠવવા હોય તો પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2, પછીની બધી જ કક્ષાઓ બાહ્યતમ કક્ષાઓ તરીકે કહેવાય અત્યારે, એટલે એમાં 8 જશે। પહેલામાં 2, હવે વધી કેટલા? અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 17। એમાંથી મેં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં મૂકી દીધા, હવે વધ્યા કેટલા? 15। પણ બીજી કક્ષામાં કેટલા ગોઠવાશે? 8। ત્રીજી કક્ષામાં હવે વધ્યા કેટલા? અહીંયા 7, એટલે ત્રીજી કક્ષામાં 7। અહીંયા 2, હવે કદાચ કે હું 3 ઇલેક્ટ્રોન રાખું છું તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1, એટલે કે આગળની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયા બાદ જો ઇલેક્ટ્રોન વધતા હોય તો જ તે એના પછીની કક્ષામાં ગોઠવાય। કુલ મારી જોડે 2 ઇલેક્ટ્રોન છે, આને ગોઠવો તો પહેલી કક્ષામાં 2, હવે છે નથી, પૂરું। 3 ઇલેક્ટ્રોન છે તો પહેલામાં 3 ગોઠવાશે? ના, પહેલામાં કેટલા ગોઠવવાના? 2, અને પછી વધે તો 1। હવે ઘણી વખત એવું પણ હોઈ શકે, ઘણી વખત એટલે આપણે વિચારવાનું છે ખાલી, 10 ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં 2 જશે, હવે અહીંયા વધે કેટલા? 8, અને બીજી કક્ષામાં સમાઈ શકે કેટલા? 8 મૂકી દીધા, પૂરું। બાહ્યતમ કક્ષા પૂરી, તો આ કોઈ સાથે ક્યાંય પ્રક્રિયામાં ભાગ લેશે નહીં। એવું પણ બની શકે કે મારી જોડે કુલ 11 ઇલેક્ટ્રોન છે, પહેલામાં 2, બીજામાં 8, ભરાઈ ગઈ બીજી કક્ષા? હા, હજુ કેટલા વધે છે? 1 વધે, તો ત્રીજામાં કેટલા મૂકી દેવાના? 1। આગળની કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી જ એની પછીની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવવાના। આવું બોહરભાઈએ કીધું હતું અને બરીભાઈએ કીધું હતું। જો અહીંયા આપણને આપેલા છે હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં 1, એ પછી જોઈએ, ચલો જોઈ જ નાખીએ। પછી અહીંયા હિલિયમ આપેલો છે તો એમાં 2, જો પહેલી કક્ષામાં 2, પછી લિથિયમ તેમાં પહેલી કક્ષામાં જો 2, બીજી કક્ષામાં 1, બેરેલિયમ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2,
હવે અહીંયા પરમાણુ ક્રમાંક, અહીંયા પરમાણુની ઇલેક્ટ્રોનની સંખ્યા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. થોડુંક છેલ્લું છે હું વ્યવસ્થિત લખી દઈએ. આને હું કંઈક મૂકી આવું આમ 18. કોઈ પણ લઈ લો, દાખલા તરીકે 13મા નંબરનું તત્વ લઈ લો એલ્યુમિનિયમ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 13. એટલે પહેલી કક્ષામાં થોડુંક ઝૂમ કરી દઈએ. થોડુંક બ્લર થઈ છે, વાંધો નહીં, પણ દેખાય છે, ચાલશે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2. ચલો આ 1, થોડોક રંગ લાલ લાલ કરી દો એટલે વાંધો નહીં. આ 1, આ 2. પછી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલાં અહીંયા બાજુ લખી દઈએ. 13 છે, એમાંથી 2 ઇલેક્ટ્રોનને મેં ક્યાં ગોઠવી દીધા? પહેલી કક્ષામાં, એમાં 2 જ આવશે. પછી બીજી કક્ષાની અંદર વધારે 8 સમાઈ શકે તો 8ને ગોઠવવા પડશે. એટલે અહીંયા 13 છે, 2 ગયા એટલે વધ્યા કેટલા? 11. એટલે બીજામાં 8 જાય, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 અને 2 10 ગોઠવાઈ ગયા, હજુ 3 વધે છે તો 3ને ક્યાં જવા દેવાના? ત્રીજી કક્ષામાં 1, 2 અને 3. આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. હવે આવે છે સંયોજકતા. સંયોજકતા વિશેનો અભ્યાસ આપણે ફરીથી નવા લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધીમાં આવા જેટલા પણ તમને તત્વોના નામ, પરમાણુય ક્રમાંક યાદ છે તો એવા બધાને આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. 1 થી 20 તત્વોના નામ યાદ રાખવાના છે. કોઈ પણ સંજોગોમાં તો અને તો જ આ ચેપ્ટર વધારેમાં વધારે સારી રીતે સમજી શકાય. હવે આગળનું જે આવે છે એ ફરીથી મળીશું નવા લેક્ચરમાં.